હંધાય રામભાઈના વ્યુઅરને રામભાઈના રામ રામ. તમને તો ખબર જ છે, રામભાઈએ આગલા એપિસોડમાં આ વરના લઈને આપણી કેદારનાથ ગયા હતા. હવે આ એપિસોડમાં રામભાઈને થયું કે આ બે ગાડી આવી છે અને આપણી ઘર સામે હમાતી નથી, તો હવે એક નવું ઘરે લઈ લઈ. અને આ ઘર ઉમે નાનું પડતું હતું, તો રામભાઈએ લઈ લીધી અત્યારે વરના. અત્યારે જ આપણે હોટલે આપણે લીધી હતી, તો અહીંયા જવાનું હોય આપણે, અને અહીંયાથી પછી એક એજન્સીએ જવાનું આપણે. એ બધું ઘર બર વેચે એ એજન્સી, એ એજન્સીએ જઈએ આપણે અત્યારે. અને પહેલાં તો આપણે એને હોટલેથી ઉપાડી લઈ. આને સસ્પેન્શને મારે ઊંચા કરવા જોઈએ. જો આ આપણે ચડતી નથી એટલે હું જવાનું હોય આપણે. હાલો તો અત્યારે અને માંગેથી હા તો ચડી ગઈએ આપણે. અને અત્યારે જલ્દી આપણે વહી જઈ, લીવર મારી દઈ વરનાનું. હું તો હમણાં એને સ્કોર્પિયો મંગાવી લઉં ભાઈબંધ પાસેથી. હલો, મારો સ્કોર્પિયો હોટલે દઈ જા ને. કોઈ વાંધો નહીં, તો દઈ દે હાલતું. તો મારી વરનાઈ લેતો જાજે. વાંધો નહીં, હાલ લઈ જાઓ હમણાં 10 મિનિટમાં. મિત્રો આપણે ફોનમાં વાત કરી લીધી, હમણાં એ લઈ જઈ. કારણ કે વરનામાં હે ને મને આમ ભાગતી નથી આમ, એટલે જો આ એજન્સી ગઈ, વરના ભાગતી નથી એટલે આપણે દઈ દઈએ એને. એટલે અત્યારે ખાલી લઈ જાય છે ને આપણી ઘરે મૂકી જાય આપણને, આપણી વરનાને. તો આપણે પહોંચી ગયા એ હોટલે. જલ્દીથી અહીંયા પાર્ક કરી દઉં અને ઉતરી જાઉં અહીંથી. જલ્દીથી ઉતરી ગયો હું. જલ્દીથી આપણે પૈસા લઈ આવી ગાઈશ. પૈસા લઈ થોડુંક ડાઉન પેમેન્ટ ભરી નાખીએ આપણે, બીજું હોય હું. તો હું તમને મળું ડાયરેક્ટ ગાઈશ. પૈસા લઈને ત્યાં સુધી જોતા રહેજો મારો વિડીયો ગાઈશ. ફાઇનલી મેં પૈસા લઈ લીધા છે અને આપણી વરના જો હમણાં ફોન કરી દઉં તો વરના ગાઈશ ઓલો લઈ ગયો છે. આપણે ફોન કરીને લઈ ગયો ને સ્કોર્પિયોને રાખી દીધો છે. જોઈ લે આપણો કેવો સ્કોર્પિયો લાગે છે. વાંધો નહીં, તો આપણે સ્કોર્પિયો લઈ લીધો. જલ્દીથી પૂછી જાય આપણે એજન્સીએ. એનો એકાદો મારા અંદાજે માણસ આવશે આપણી ભેગોની ઘર બર દેખાડશે બધુંય. એટલે જલ્દીથી આપણે પહોંચી જઈએ. ત્યાં એજન્સી આંગી નથી, થોડીક જ છે અહીંથી આંગી એમ. જો આ ને આનો આ રહ્યો. હા, તો આપણે પહોંચી ગયા અહીંયા. જલ્દીથી પાર્ક કરી દે આપણો સ્કોર્પિયો અને અહીંથી ઉતરી જાઉં અને વાત કરતો હોઉં કે કયા બાજુ ઘર અને કેટલાનું ઘર નીકળે. તો વાંધો નહીં, હું તમને ગાઈસ ડાયરેક્ટ વાત કરીને મળું. ફાઇનલી મેં વાત કરી લીધી છે અને એને એમ કીધું મને 3-4 લોકેશન આપ્યા છે. એક આપણું ઘર હતું એ સોસાયટીમાં ને એક ઘરની થોડીક સોસાયટીની સામે છે. તો પેલું ઘર હું અહીંયા જોતો હોઉં ગાઈસ. અને તમારી હાટું એક સરપ્રાઈઝ. આપણે આગલા એપિસોડમાં કેદારનાથ ગયા હતા ને, તો આપણે અહીંયાથી તમને કીધું નહોતું, આપણે ઘોડી મંગાવી છે મસ્તીની. ઘોડી ગાઈ આવવાની છે એટલે આપણે ઘર અને ઘોડી બે હારે. ના આ બાજુ નથી અને વારી લઉં ભાઈઓ. ગાઈઝ આપણે વારી લીધો છે સ્કોર્પિયો. અને જો આ રેલવે સ્ટેશન છે એની ઓલી બાજુ જ છે આપણું આ ઘર. આપણું તો નહીં જોકે, એ ઘર જો અહીંથી દેખાય. 2 માળનું ઘર છે. લ્યો આ નથી ચડતી, આને સસ્પેન્શન આપણે ઊંચા કરાવવા જોઈએ. વાંધો નહીં, અત્યારે આપણે જલ્દીથી પહોંચી જાય ઘરે અને જોઈ લઈ કેટલું કેવું ઘર છે એમ. અને વરના મંગાવી લેજો ગમી જાય તો આપણે અહીંયા સ્કોર્પિયો અહીંયા નહીં, આપણે હાલો ને જોતા આવી ઘર. એટલે તો હવે આપણું જ ઘર કહેવાય, આપણે લેવાનું એટલે અંદર જ રાખી દઈશ સ્કોર્પિયો આપણે.
મસ્ત રીતના અંદર પાર્ક કરી દઈ. જો 2-3 અહીંયા ગાડી હમાઈ જાય. અને હું તો કહું ઓલું એજન્સીને મેં આજ કહી દીધું છે કે આપણું જૂનું ઘર છે એ વેચવા કાઢી નાખે 7 લાખ રૂપિયામાં. તો એને એ લોકો એમ કીધું કે કાંઈ વાંધો નહીં, તો આપણે પહેલાં ઉપરનું માળ જોતા આવી ઘરનું, જોઈ કેવું ઘર હે. હારી જો અહીંથી સીડીથી આપણે ચડી જવાનું અને એક આ ખુલી ગયો. જો અહીંયા એક રૂમ બની જાય રામભાઈનો, વાંધો ન પડે. અને આ જો અગાસી જેવું છે ઉપર, અને અહીંયા બાલ્કની જેવું છે. જો આ આપણું ઉપરનો માળ છે. હવે નીચેનો માળ જલ્દીથી આપણે જોઈ આવી અને એ ભાઈને ફોન કરી દઈ કે આ ઘર અમને ગમી ગયું છે અને પેમેન્ટ કેટલામાં, એટલે પેમેન્ટ અમે લઈ જાઓ. અને જો નીચે આ એક રૂમ જેવું છે અને આ સાઈડમાં હોલ બની જાય છે. તમે જુઓ, તો જલ્દીથી આપણને ઘર ગમી ગયું છે કે આપણને ઘર ગમી ગયું છે અને ઘરેથી અમારે પેમેન્ટ લઈ જવું. હવે અહીંથી સ્કોર્પિયો કાઢવાનો આપણને અઘરો પડી જાય, તો એ નીકળી ગયો હોય આપણો સ્કોર્પિયો. ના હરખો રિવેસ લઈ લો સ્કોર્પિયો. હવે અંદર નહીં રાખવું, વાંધો નહીં. જલ્દીથી આપણે વહી જઈએ ઘરે અને ભાઈને ફોન કરી દઉં. હાલો, હા પેમેન્ટ લઈ જાઓ ને, ક્યાં તમે લોકેશન મોકલો. હા તમને સેન્ડ કરો. હાલો, અહીંથી આપણું નજીક જ ઘર છે અને ઘરે ગામડેથી પૈસા આવ્યા હતા અને એ ભાઈ એજન્સીમાંથી કોઈક ભાઈ મોકલશે પૈસા લઈ જાય. થોડુંક કેશ છે ને આપણે ઓનલાઈન 5 લાખ રૂપિયા નાખી દીધા છે, એટલે કુલ 20 લાખનું ઘર પડ્યું છે આપણને. 15 લાખ હે, એમાંથી 10 લાખ અહીંથી લઈ જાય અને વરના ઓલો ભાઈબંધ લઈ ગયો એટલે અહીંયા નથી પડી. અને એક એજન્સીવાળાએ આ ઘર કીધું હતું એટલે મેં તો ના જ પાડી, કારણ કે આ ઘર આમ આપણે આ નાનું ઘર છે એટલે વાંધો ન પડ્યો. જલ્દીથી અહીંયા સ્કોર્પિયો પાર્ક કરી દઉં અને ઉતરી પૈસા લઈને ઓલા ભાઈ આવે ત્યારે હું તમને મળું ગઈશ. તો ભાઈ આવી ગયા હતા. જો આ ઘરમાં ભાઈ કહે કે ઘરમાં આવતા રહ્યો, પૈસાની લેવડ દેવડ અંદર કરે, વાંધો નહીં. મેં કીધું આવતા રહે આપણે. કેટલા 10 લાખ પાકું ને? હા 10 લાખ. ભાઈ ઓછા નહીં થાય? નહીં, ઓછા નહીં થાય ભાઈ. તમારે આવું બધું ઘર તમને આપીને આવી બધી લોકેશન, ઓછા હાવ નહીં થાય. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. 10 લાખ રૂપિયા હું તમને બહાર આવો આપણે સ્કોર્પિયાની ડેકીમાંથી ગણી લ્યો તમે. હા વાંધો નહીં, હા કાંઈ વાંધો નહીં. અને આ ઘર તમે વેચાઈ દેવો ને? કાંઈ વાંધો નહીં. તો ગાઈઝ આપણે ઘર વેચી નાખ્યું, એટલે લઈ લીધું છે અને આ ઘર વેચવા રાખી દીધું છે. તો જલ્દીથી આપણે વૈયા જઈએ આપણા ઘરે અને જો ફોન કરી ભાઈબંધને વરના લઈ આવ. અને આપણી ઘોડી આવે છે જલ્દીથી, તો આ સ્કોર્પિયોને આપણે મસ્ત રાખી દઈએ અને એ આવે તો આપણે મસ્તીનું હાલો ફોન કરી જાઓ. હાલો ક્યાં પહોંચ્યો? હા જો હમણાં પહોંચ્યો બપોરે. તો ફાઇનલી ગાઈઝ આપણી ઘોડીના બે આવી ગયું. તમે જુઓ, વરનાઈ જોઈ લ્યો. તમે કહો કાળા કાચ કેમ? કાળા કાચી ભાઈબંધે કરાવી નાખ્યા. બાકી આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં સુધી રામભાઈના બધાને રામ રામ.